સરસ. બધા પોતપોતાની ઈચ્છાઓ પૂરી કરે છે, તો તું તળાવે કેમ ન ગયો? જો એ તળાવ બધાની ઈચ્છા પૂરી કરે છે તો એને આ રીતે કેમ વેડફી? સમય આવશે ત્યારે હું ઈચ્છા વ્યક્ત કરીશ. પછી તો તું મુસીબત આવવાની રાહ જો. એક જંગલમાં બધા જ જાનવરો અને પક્ષીઓ પ્રેમથી અને ભાઈચારાથી રહેતા હતા. આ જંગલમાં મોન્ટુ વાંદરો અને હરણ ખૂબ જ તોફાની હતા. તે હંમેશા જાનવરો અને પક્ષીઓને ખૂબ જ હેરાન કરતા. એકવાર એક સસલું તેના હાથમાં કેટલાક ગાજર લઈને પોતાના ઘરે જતું હતું. ત્યાં જ આ બંને જણાએ તેને ઘેરી નાખ્યો. ક્યાં જઈ રહ્યો છે? તને કેમ કહું? તારો ભાર થોડો ઓછો કરી આપીએ. આમ કહી તે બંને જણાએ તેની ગાજર અડધી અડધી વહેંચી લીધી. અરે આ શું કરો છો? હું અને મારો પરિવાર ભૂખ્યા છીએ. અમે પણ તારા પરિવારથી જ છીએ ને. અમે પણ ભૂખ્યા છીએ. આમ કહી ગાજર સાથે બંને ત્યાંથી ભાગી ગયા. એવામાં દયાળુ સારસ ત્યાં પહોંચ્યો. શું થયું સસલા? તું બહુ ઉદાસ લાગે છે. હરણ અને વાંદરું બંને આવીને અમારા ગાજર લઈ ગયા. આ તો બહુ સંસ્કાર વગરના છે, બહુ વધારે. બંને મસ્તીમાં આવીને ખૂબ જ ઝડપથી ભાગતા હતા. તે બંને આમ મોજ મસ્તી કરતા કરતા તળાવ પાસે પહોંચ્યા. ચાલ થોડું પાણી પી લઈએ. બંને જણાએ પાણી પીધું અને એકબીજાનું મોઢું જોવા લાગ્યા. આ તળાવનું પાણી તો ખૂબ જ અલગ છે, નહીં? હા, ખરેખર બહુ ઠંડુ અને મીઠું છે. જો કે યાર, મારું મન થાય છે કે હું એવી જગ્યાએ પહોંચી જાઉં જ્યાં દરેક ઝાડ પર કોઈ ને કોઈ ફળ લાગેલું હોય. એવું જાદુઈ જંગલ કે જ્યાં મને કંઈ જ ના કરવું પડે અને ચારે બાજુ બસ ખાવાનું જ ખાવાનું હોય. આમ કહીને તેણે તળાવમાં જેવું પોતાનું મોઢું નાખ્યું તેવું જ તળાવમાંથી બે માણસના હાથ બહાર આવ્યા અને તેને અંદર ખેંચી ગયા. અરે આ શું થયું? મોન્ટુ વાંદરો ક્યાં ગયો? મોન્ટુની આંખ ખુલી તો તે એક એવા જંગલમાં જતો રહ્યો હતો કે જ્યાં બધા ઝાડ પર ફળો લાગ્યા હતા. અરે આ હું સપનું તો નથી જોઈ રહ્યો. તે જલ્દીથી કૂદકો મારી આંબા પર ચઢી ગયો અને કેરી ખાવા લાગ્યો. વાહ, કેટલી સરસ કેરી છે. એવામાં તેને એક અવાજ સંભળાયો. તારો સમય ખતમ થયો. હે? સમય ખતમ? કોણ છે ભાઈ? સામે આવો. એવામાં તે ગાયબ થઈ ગયો અને તળાવમાંથી નીકળી હરણ સામે પાછો આવી ગયો. અરે તું આવી ગયો મોન્ટુ વાંદરા? આટલો સમય પાણીમાં રહ્યો પણ પલળ્યો નહીં તું? અરે હું ઠીક એવી જગ્યાએ હતો કે જેના વિશે હું વાત કરી રહ્યો હતો. હે? પણ એવું કેવી રીતે થઈ શકે? મને લાગે છે આ જાદુઈ તળાવ છે. જાદુઈ તળાવ એટલે? એટલે કે આપણે કોઈ પણ ઈચ્છા કરીને આ તળાવનું પાણી પીએ ને તો આપણી એ ઈચ્છા પૂરી થઈ જશે. ચાલ તો હું પણ ટ્રાય કરું. હું ઈચ્છું છું હું એવી જગ્યાએ પહોંચી જાઉં જ્યાં શાંતિ જ શાંતિ હોય, માત્ર શાંતિ જ શાંતિ. એણે પાણી પીધું તો બે હાથ પાણીમાંથી બહાર આવ્યા અને તેને તળાવની અંદર ખેંચી ગયા. એણે જોયું કે તે એવી જગ્યાએ હતો જ્યાં દૂર દૂર સુધી કોઈ ન હતું. અહીંયા રાત હતી. આકાશમાં તારા ચમકતા હતા અને ચાંદો આકાશમાં હતો. મંદ મંદ ઠંડો પવન વાતો હતો. વાહ, આ તો બહુ જ શાંત છે. થોડી વાર તે આમ જ ત્યાં બેસી રહ્યો અને પછી તારો સમય ખતમ થયો. એ તળાવમાંથી નીકળ્યો અને પાછો વાંદરા પાસે પહોંચી ગયો. અરે વાહ, આ તો ખરેખર જાદુઈ તળાવ છે. ચાલો પાછો કંઈક માંગીએ. એક પ્રાણીની એક જ ઈચ્છા પૂરી થાય છે. અરે યાર, આ તો આપણે સરસ અવસર જવા દીધો. કંઈ વાંધો નહીં, આપણે કોઈ જાનવરને નહીં બતાવીએ કે આ તળાવથી ઈચ્છા પૂરી થાય છે. હા બરાબર.
આમ કઈ નહીં થાય મોન્ટુ વાંદરા અને હરણ. અરે આ ક્યાંથી ટપકી પડ્યો? મેં બધું જ સાંભળી લીધું અને આ ખબર આખા જંગલમાં હવે ફેલાશે. ગોલ્ડીબાજે આ ખબર આખા જંગલમાં ફેલાવવાની શરૂ કરી. જે પણ ઈચ્છા બોલીને આ તળાવનું પાણી પીશે, તળાવ તેની ઈચ્છા પૂરી કરશે. તળાવ તેની ઈચ્છા પૂરી કરશે. આ વાત જલ્દીથી ફેલાઈ ગઈ અને બધાએ પોતપોતાની ઈચ્છાઓ પૂરી કરી. પણ સારસ એ તળાવે ન ગયો. સારસ, બધા પોતપોતાની ઈચ્છાઓ પૂરી કરે છે, તો તું તળાવે કેમ ન ગયો? જો એ તળાવ બધાની ઈચ્છા પૂરી કરે છે તો એને આ રીતે કેમ વેડફી? સમય આવશે ત્યારે હું ઈચ્છા વ્યક્ત કરીશ. પછી તો તું મુસીબત આવવાની રાહ જો. જીવન સરસ પસાર થતું હતું. પણ એક દિવસ એવું થયું જેનો કોઈએ વિચાર પણ નહોતો કર્યો. ટીનુ ચકલી તેના બચ્ચા સાથે તેના માળામાં બેઠી હતી. એવામાં કેટલોક ધુમાડો એક બાજુથી આવ્યો. અરે આ કેવો ધુમાડો આવે છે? ધુમાડો જેવો ટીનુ અને તેના બચ્ચા પર પડ્યો તે બંને ખાંસી ખાવા લાગ્યા. અને તે બેભાન થઈને જમીન પર પડી ગયા. અરે આ તો બેભાન થઈ ગયા. એવામાં શિકારી બધાની સામે આવ્યો. તેણે માસ્ક પહેર્યું હતું અને પીઠ ઉપર એક લાકડાની ટોપલી હતી. હવે આ જંગલના બધા જાનવર ફક્ત અને ફક્ત મારી કેદમાં હશે. અરે શિકારી આવ્યો, ભાગો! બધા જાનવર આમ તેમ ભાગવા લાગ્યા. પણ શિકારી તે ટોપલીમાંથી સફેદ રંગના ગોળા વારંવાર નીકાળીને ફેંકતો હતો, જેમાંથી ધુમાડો નીકળતો હતો. અને તે ધુમાડાના સંપર્કમાં જે પણ જાનવર આવતું તે બેભાન થઈ જતું. કોઈ કંઈક કરો! હવે તો આપણને કોઈ ચમત્કાર જ બચાવી શકે છે. હા. સારસે જેવી આ વાત સાંભળી તેને કંઈક વિચાર આવ્યો. અરે હા, યાદ આવ્યું. તે જલ્દીથી ઉડીને તળાવ પાસે પહોંચી ગયો. શું માંગુ, કેવી રીતે માંગુ, કંઈ ખબર નથી પડતી. તેણે કંઈક વિચાર્યું અને બોલ્યો કે મને એવી જગ્યાએ પહોંચાડી દો જ્યાંથી કોઈ એવું શસ્ત્ર મળી જાય જેના લીધે આ ઝેરીલો ધુમાડો હંમેશા માટે ખતમ થઈ જાય. આમ ઈચ્છા કરી તેણે તળાવનું પાણી પીધું. તળાવમાંથી બે હાથ બહાર આવ્યા અને તેને તળાવમાં લઈ ગયા. આ કેવી જગ્યા છે? અહીંયા તો કંઈ દેખાતું જ નથી. ત્યાં જ તેને પાછળથી એક પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળ્યો. તેને પાછા વળીને જોયું તો એક લાલ રંગનો ગોળો જમીન પર પડેલો ચમકી રહ્યો હતો. કદાચ આ જ કામમાં આવી જાય. તેને ગોળાને ઉઠાવ્યો અને ત્યાં જ તારો સમય ખતમ થયો એમ અવાજ આવ્યો અને તે ગોળો લઈને તે જંગલમાં પહોંચી ગયો. મારે જલ્દી આનો ઉપયોગ કરવો પડશે. ગોળાને લઈને તે જગ્યાએ પહોંચ્યો કે જ્યાં શિકારી આતંક મચાવી રહ્યો હતો. દુષ્ટ શિકારી! ઓહો, હજુ તું જીવતો છે? શિકારીએ ટોપલીમાંથી એક ગોળો નીકાળ્યો અને સારસ તરફ ફેંક્યો. પણ સારસે તેના હાથમાં પકડેલો લાલ ગોળો જમીન પર મૂકી દીધો, જેમાંથી લાલ પ્રકાશ નીકળ્યો અને ચારે બાજુ ફેલાઈ ગયો. પ્રકાશ ફેલાતા જ તે ઝેરી ધુમાડો નાશ પામ્યો અને બધા જાનવર જે બેહોશ થઈ ગયા હતા તે બધા હવે ભાનમાં આવ્યા. અરે આ શું? આ કેવી રીતે થયું? શિકારી ત્યાંથી ભાગી ગયો અને બધા જાનવર સારસની પાસે આવ્યા. આ તે કેવી રીતે કર્યું સારસ?
મેં મારી ઈચ્છાથી તે માંગ્યું અને તેનાથી બધાની જાન બચાવી. બરાબર સારસ, તું ખરેખર ખૂબ જ સારો છે. જો તે લાલચમાં આવીને પહેલાથી જ તારી ઈચ્છા પૂરી કરી દીધી હોત ને, તો આજે અમે શિકારીની કેદમાં હોત. બધા જાનવર મળીને તે તળાવ પાસે ગયા અને પોતપોતાના અંદાજમાં હાથ જોડીને તેનો ધન્યવાદ કર્યો.